આપણે સભાનું નામ આપ્યું છે ન્યાય સભા. નવનીતભાઈના અધ્યક્ષસ્થાનમાં નવનીતભાઈને આપણે લાવવાના છે. જે લોકો પગદાણા નથી પહોંચી શક્યા ખબર અંતર પૂછવા માટે, નવનીતભાઈના ખબર અંતર પૂછવા અહીંયા આવો એવી બધાને વિનંતી છે. વધુમાં વાત રહી જે આ ઘટનાની સંપૂર્ણ ઘટનાની, અમે સમગ્ર ટીમ, સમગ્ર યુવાનોની ટીમ પહેલેથી નવનીતભાઈના સંપર્કમાં હતા, નવનીતભાઈને મળ્યા હતા, એની પાસે તમામ પુરાવા હતા. સામાન્ય ઘટના છે, પરંતુ આ ઘટનાને પોલીસ દ્વારા મોટી બનાવી દેવામાં આવી છે અને આરોપીને બચાવવા માટે તમામ ધમપછાડા કરવામાં આવ્યા છે. પરંતુ આપણે આ મૂકવાનું નથી. અને વાત રહ્યા કાર્યક્રમની, ન્યાય સભા, તો એ કાર્યક્રમનું મુખ્ય કારણ એ છે કે ભાવનગર ખાતે એક પણ આવેદન દેવાનું નથી. ભાવનગર શહેરનો પોલીસ સમાજ છૂટતો હોય ને એવું ગામના અધર જિલ્લાના લોકો અમને કહે. તમામ જિલ્લામાંથી લગભગ અમારા સંપર્કમાં આગેવાનો છે. અમે એમને કીધું હતું કે જે કરશું ને એ અલગ કરજો, આવેદન નિવેદન નહીં, અમારે દેહ ધનાદન કરવાનું છે, એ કરવાનું છે, કરવાનું છે. સુરતથી જે લોકો આવ્યા ને એને એમ કીધું કેમ ભાવનગર વાળા તમે બધા ભૂખતા છો? અમે ભૂખતા નથી. કલેક્ટરની કચેરીમાં અમારા ઢગલા બંધ આવેદનો પડ્યા છે, આજ દિન સુધી કાંઈ થયું નથી, એટલે અમારે આવેદન નથી દેવાનું. પછી જેટલા તાલુકામાં આવેદન દેવાના, તળાજા દેવાનું હોય, ઘોઘા દેવાનું હોય, શિહોર દેવાનું હોય, અશોકભાઈએ બહુ મોટી સંખ્યામાં શિહોરમાં લગભગ 2000ની સંખ્યામાં આવેદન આપ્યું હતું, મને યાદ છે. બરોબર છે શિહોરભાઈ, અશોકભાઈ? એટલે આપણે આપણી તાકાત બતાવવા આપણે સભાનું આયોજન કર્યું છે અને એમાં નવનીતભાઈને લાવવાના છે. કોઈની અધ્યક્ષતામાં નહીં, પરંતુ નવનીતભાઈની અધ્યક્ષતામાં આપણે મીટિંગ કરતા હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે, આ બેઠેલા લોકોની જવાબદારી બને છે. હીરાભાઈએ કીધું હતું, હીરાભાઈ સોલંકીએ એવું કીધું, સમાજનો નહીં, કોઈનો નહીં. તો આપણા લોહીમાં કોળીનું લોહી હોય ને તો આપણે બધા ત્યાં આવવાનું છે અને સાથે સાથે 10-10 કોળી સમાજના યુવાનોને, આગેવાનોને લઈને આવવાનું છે. અને આ સમગ્ર ઘટના અંગેના જે કાંઈ પણ બન્યું છે તે તમામ વાતોથી અમે આખી સમગ્ર ટીમ એટલી બધી ચિંતિત છે કે આટલું દોડવા છતાં આજ દિન સુધી ન્યાય ન મળતો હોય તો સામાન્ય લોકોને તો શું પરિસ્થિતિ થતી છે? અંદર ધારાસભ્ય, સાંસદ સભ્યો મળ્યા છે, આજ દિન સુધી તેનો નિવેડો નથી આવ્યો. એ જે કાંઈ પણ ઘટના હોય, પરંતુ હવે આપણે એને તાકાત દેખાડવાનો સમય આવી ગયો છે. ભાવનગર શહેરમાં કોળી સમાજ જાગે છે. ભાવનગર શહેરની સમગ્ર રાજ્યમાં નોંધ લેવી પડે એની માટે સમગ્ર ટીમ અમારી અત્યારે એક્ટિવ છે. દરરોજની 2 મીટિંગ અમે કરવાના છીએ. દરેક વિસ્તાર જેટલા કોળી સમાજના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં અમે લોકો જઈએ છીએ. આજની આ બીજી મીટિંગ છે એટલે કોઈ વાંધો નથી, કદાચ મોડું થાય તો. પરંતુ અહીં બેઠેલા લોકોને એટલી વિનંતી છે, તમારા વોટ્સઅપમાં એક બેનર બનીને આવી જશે, તે તમામ લોકોએ પોતાના સ્ટેટસમાં રાખવું. 1લી તારીખે આપણું આયોજન છે, 5 વાગ્યે, સાંજે 5 વાગ્યે છે. અક્ષરપતિ કોમન કોર્ટ છે. તમામ આપણી વ્યવસ્થા ત્યાં થઈ ગઈ છે. જે લોકો અમારી સાથે છે, આર્થિક મદદ કરી છે, તેનો પણ અમે આભારી છે અશોકભાઈ.